હેલો ફ્રેન્ડ્સ, મજામાં ને મિત્રો? સમયને જતાં વાર નથી લાગતી. કજિયા, કંકાસ, રીસામણા, મનામણા કરતાં કરતાં સમય સરકતો જાય છે અને પૂરા સમયે સાસુમાં પૂરેપૂરી કાળજી રાખે કે હંસા દુઃખી ન થાય, કંકાસ ન કરે, એના મનમાં ખોટો રોષ ઊભો ન થાય, પણ છતાંય ક્યાંક ને ક્યાંક બાનું તો મળી જ જાય. આપણે કહીએ ને કે ઘણા બધા એવા લોકો હોય કે જે વા સાથે પણ ઝઘડે. તો આવી પરિસ્થિતિમાં પણ બાજી સંભાળી લેતા ધીમે ધીમે કરતાં પૂરા સમયે હંસાબેન એક સુંદર મજાની પરી જેવી દીકરીને જન્મ આપે છે અને આખા પરિવારમાં જાણે ખુશીનો ખજાનો ખુલી ગયો. બધા રાજી રાજીના રેડ અને દીકરી પણ કેવી પપ્પા જેવી અને ફૈબાઓ જેવી ખૂબ રૂપાળી અને નાજુક નમણી અને ખુશી ખુશી ચારે બાજુ છલકાઈ ગઈ. દીકરીની છઠ્ઠી આવે છે, પિયર પક્ષથી પણ વ્યવહાર કરવામાં આવે છે, પણ છતાંય ક્યારેક ક્યારેક હંસાબેન નાની બાળકીને તેડવા, સુવડાવવા, એના બાળોતિયા ધોવા, પોતાને જમવાનું, એમાં કંઈક પણ સહેજ અમથી કંઈ વાર થઈ જાય કે ચૂક થઈ જાય તો એ બાબતને લઈ અને નણંદો અને સાસુમાને બરાબર ખખડાવી નાખે. ત્યારે રસિકભાઈ થોડી દરમિયાનગીરી કરી અને પરિસ્થિતિ થાળે પાડે. પણ રસિકભાઈ હવે વિચારે છે. શું વિચારે છે? એ વિચારે છે કે મેં ક્યાંક એવું વાંચેલું છે કે જ્યારે દીકરાને ભગવાન આ જગતમાં મોકલે ને ત્યારે એવું કહે કે જા દીકરા, જગતમાં જઈને તારા માતા પિતાનું ધ્યાન રાખજે. પણ જ્યારે દીકરીને મોકલે ને ત્યારે ભગવાન શું કહે છે કે દીકરી તું જા, તારા મા બાપનું ધ્યાન હું રાખીશ. એટલે કદાચ હવે મારા સંસારમાં સુખનો દિવસ આવશે, કારણ કે દીકરીને મોકલી ત્યારે ભગવાને મારા સંસારની જવાબદારી લેવા માટે ભગવાન બંધાઈ ગયા છે, ભગવાને કમિટમેન્ટ કર્યું છે. આવું વિચારતા રસિકભાઈ પણ ખૂબ ખુશ થઈ જાય છે કે હવે કદાચ એક મા તરીકે હંસાબેનના સ્વભાવમાં બદલ આવે અને પોતાનો સંસાર છે એ ખૂબ સુખી થાય. પોતે પિતા તો હયાત નથી, માને સુખી કરી શકે, બહેનો પ્રત્યેની જવાબદારી અદા કરી શકે અને હંસાબેને બધી જ જવાબદારીઓમાં ખભે ખભા મિલાવીને એની સાથે ઊભા રહે એ માટે સતત એનું દિલ ઝંખતું. પણ એક બાપ વગરનો દીકરો કોને ખંભે માથું મૂકીને એવું કહે કે પિતાજી, આ મારી પત્ની છે, એ કોઈ વાતે મને ગાંઠતી નથી. પણ ધીમે ધીમે રસિકભાઈ વિચાર કરે છે કે મારે આ વાત છે ને એ મારા સાસુ સસરાના કાને નાખવી જોઈએ, કારણ કે હું એને મા બાપ તરીકે જ એને પૂજ્ય ગણું છું, એટલે કદાચ એ મને કાંઈ રસ્તો બતાવશે. આમ સ્વપ્નોના મહેલમાં રાચતા રસિકભાઈ પણ આનંદમાં હોય છે અને પિયર પક્ષથી પણ વ્યવહારને બધું કરવામાં આવે છે. સમય જતાં સમાચાર આવે છે કે હંસાબેનના ભાભીએ પણ એક સુંદર મજાના પુત્રને જન્મ આપ્યો અને આ સમાચાર સાંભળી અને સતત સરખામણીની સીડીઓ ચડતા આખી જિંદગી જે અત્યાર સુધી જીવા છે એવા હંસાબેન છે એ ડિપ્રેસ્ડ થઈ જાય છે, ખૂબ નિરાશ થઈ જાય છે. બાળકીનું કંઈ કાળજી કરતા નથી, ખાતા નથી, પીતા નથી. એક આખો દિવસ જ્યારે આવો જાય છે ત્યારે એમના સાસુ સમજાવે છે કે બેટા, અમને તો આ દીકરા કરતાંય વિશેષ તોલની છે, ખૂબ વાલી છે, તું શું કામ મનમાં એવું લાવે છે? અને ખૂબ સમજાવે છે. રસિકભાઈ પણ સમજાવે છે અને ત્યારે ધીમે ધીમે કરતાં પરિસ્થિતિ થાળે પડે છે. પણ મિત્રો, નાનપણથી જે સરખામણી કરી અને બીજાનું છે એ સારું અને મારું છે એ નબળું, એવી એક જે કુટેવ પડી જાય છે ને, કુટેવ છે ને એ જિંદગીનો કોઈ આનંદ આપણને લેવા દેતી નથી. અને આપણને તો લેવા દેતી નથી, પણ આપણે અન્ય લોકોને પણ દુઃખી કરી નાખીએ છીએ. અન્ય લોકો જે આનંદથી જીવે છે એને પણ આપણે હેરાન પરેશાન કરી મૂકીએ છીએ. તો શક્ય હોય ત્યાં સુધી કોઈની સાથે સરખામણી કરવી, કોઈના સુખની ઈર્ષા કરવી એ ખરેખર આપણે ન કરવું જોઈએ. પણ બધું જ સમજતા હોવા છતાં આપણાથી થઈ જાય છે એ પણ પાછી હકીકત છે. સમય જતાં 6 મહિનાની પુત્રીને તેડી અને હંસાબેન છે એ પિયરવાળા એને ત્યાં પિયરમાં જીયાણા માટે લઈ જાય છે. તો ત્યારે મા બાપ ભાભી બધા એવું કહે કે બેન, તું છે ને તારી છોકરીને કાળજી કરજે, બરાબર કામ તો બધું ભાભી કરશે, કારણ કે એ ભાભીનો જે છોકરો છે ને એ મારો હેવાયો છે, એટલે મારી પાસે રહેશે, હું એને સાચવીશ. પણ તું આ ભાણીબાને જરા પણ હેરાન કરતી નહીં, તારે કશું જ કામ કરવાનું નથી. એ પિયર આવ્યા છો તો ખાઈ પીને મોજ કરો, આરામ કરો. પણ એ સારી બાબતમાંથી પણ હંસાબેન દૂધમાંથી પૂડા કાઢે એમ કહે છે કે હા, તમને તો દીકરાનો દીકરો બહુ વાલો છે એટલે એને તમે આખો દિવસ રમાડો, અને મારી દીકરીને તો તમે તેડતાય નથી, રમાડતાય નથી, એટલે મારે તો એને લઈને બેસવું જ પડે ને. અને ત્યારે મા બાપ વિચાર કરે છે કે અરે રે દીકરી, જે જણા છે એ જણા જ જ્યારે જખમ આપે ત્યારે એ જખમને જીરવવા અને છતાંય
ખૂબ જાજરમાન જિંદગી જીવવી અને સમાજને જખમ ન બતાવવા એ કેટલું કપરું છે. એ દીકરી, તારી દીકરી મોટી થશે ને ત્યારે તને સમજાશે. પણ માતા પિતા કાંઈ બોલતા નથી, કારણ કે દીકરી થોડા દિવસ આંટો દેવા આવી છે, આનંદ કરવા આવી છે. હશે છોરું કછોરું થાય, પણ કંઈ આપણાથી માવતર કમાવતર થોડું થવાય છે. આમ વિચારી અને માતા પિતા મૌન ધારણ કરે છે. પણ એ મૌનને નબળાઈ સમજી અને હંસાબેન છે એ વાતે વાતે કંઈ ને કંઈ વાંક કાઢી અને ઘરમાં કંકાસ ઊભો કરે છે. મિત્રો, બાળો ત્યાંથી શરૂઆત કરીને આપણા બ્લેઝર સુધીની આપણી આખી જે જિંદગીની લાઈફ છે એ લાઈફને માં આપણને સંભાળનાર, સમજાવનાર, આપણને સપોર્ટ કરનાર એ જ માતા પિતા, એ જ આપણા જનક. એને જ્યારે ફરજિયાત મૌન રહેવું પડે ત્યારે મનમાં કેટલા મૂરઝાતા હશે એની કલ્પના આપણને મા બાપ બનીએ ને પછી આવે, ત્યાં સુધી નથી આવતી મિત્રો. અને એવી જ રીતે મનમાં મૂરઝાઈને પણ મા બાપ છે એ વહુને કહે છે કે બેટા તું છે ને જરાય ગુસ્સો ન કરતી. કદાચ હંસા બે શબ્દ કડવા બોલે ને તો એના વતી હું તારી માફી માગી લઈશ, પણ તું મનમાં ઓછું ના લાવતી. પણ બેન છે એટલા દિવસ ઘરનું વાતાવરણ આનંદમાં રહે એવો આપણે પ્રયત્ન કરવાનો છે. મિત્રો, પુત્રવધુ પાસે પોતાની પુત્રીના દોષની માફી માગનાર આ જનેતા મનમાં કેટલી મૂરઝાતી હશે, કલ્પના કરી છે ક્યારેય? ઘણી વખતે આપણે આવું કરીએ, પિયરમાં જઈએ અને ત્યાં જઈ અને આપણી ભાભીના પિયરિયા વિશે પણ ગમે એવું બોલીએ, એનું પણ અપમાન કરીએ. અરે ભાઈ, એ બધો જ હવાલો આપણે ક્યાં સંભાળવાનો છે? એમના પિયરવાળા કેવા છે, કેવા નહીં, કેટલું દીધું, કેટલું નહીં, એ હવાલો આપણો નથી. આપણે માત્ર ને માત્ર પિયર જવાનું છે, આનંદથી 2-5 દિવસ કે મહિનો 2 મહિનો રોકાવાનું છે અને પ્રેમ ભાવથી પાછું આવવાનું છે. અરે કદાચ સાસુ વહુનો અણબનાવ હોય તો પણ એ મીઠપ પાછી ઊભી કરીને આપણે દીકરીએ આવવાનું છે. એ આપણે કેમ નથી કરી શકતા? એ ખરેખર એક બહુ મોટો સવાલ છે. ચાલો ત્યારે ફરી આવતીકાલે મળીશું ને વાત કરીશું.